પરફોર્મન્સમાં જોવા મળી રહ્યું છે સ્ટોક 50 રૂપિયાની ઉપર જવામાં ઘણું હડલ આવી રહ્યું છે। પ્રશ્ન એ થાય છે કે તેજી આવશે કે નહીં, સ્ટોક ઉપર આવશે કે નહીં, શું વ્યૂ જોઈ રહ્યા છો સર સુઝલોન એનર્જીમાં સર? સુઝલોન એનર્જીમાં પણ આપણે લાસ્ટ ટાઈમ જે રીતે વાત થઈ હતી લગભગ 2-3 વીક પહેલા અથવા તો ભાઈ મે બી 1-1.5 મહિનો થઈ ગયો હશે, એ વખતે પણ સ્ટોક લગભગ આ જ રેન્જની આસપાસ હતું, 47-48 ની આસપાસ। ક્લિયરલી ચાર્ટ ઉપર એક મોટી રેન્જ બની રહી છે, નીચેની તરફ 45 નો એક સપોર્ટ છે અથવા ક્લોઝિંગ બેઝિસ પર જોઈએ તો 44 ધ્યાનમાં રાખી શકાય। ઉપરની તરફ 50 રૂપિયા અને 50 પૈસાનું એક લેવલ છે, સ્ટોક આ જ રેન્જમાં અથડાયા કરે છે। જ્યાં સુધી બે માંથી કોઈ એક તરફ મુવમેન્ટ નહીં આવે ત્યાં સુધી મોટી મોમેન્ટમની આશા ના રાખી શકાય। 50 રૂપિયા વાળું લેવલ સ્ટોક અગર ક્લોઝિંગ બેઝિસ ઉપર ટકાવી જાય છે તો બીજા 10% મોમેન્ટમ આવી શકે છે, જે સ્ટોકને 55 રૂપિયા સુધી લઈ જઈ શકે છે અને ઉપરની તરફ એક 200 EMA નું હર્ડલ પણ છે 55 રૂપિયા અને 20 પૈસાની આસપાસ, તો ત્યાં સુધી સ્ટોકમાં મોમેન્ટમ આવી શકે છે। નીચેની તરફ ક્લોઝિંગ બેઝિસ ઉપર અગર 44 નું લેવલ નથી સસ્ટેન થતું તો સ્ટોકમાં ફર્ધર ડાઉનસાઇડ મૂવ જોવા મળી શકે, જે સ્ટોકને 35 રૂપિયા 50 પૈસાથી લઈને 38 રૂપિયા 80 પૈસા વાળા ઝોન સુધી પણ લીડ કરી શકે છે। ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે સુઝલોન એનર્જી કે જેની ઉપર આપણા